जिने भक्तिर् दिने दिने सदा मेस्तु भवे भवे। परमात्मा भक्ति रसથી ભરપૂર મહાપ્રભાવશાળી વર્ધમાન સક્રસ્તાઓનો આપણો સ્વાધ્યાય ચાલુ છે, જેમાં હરિહંત પરમાત્માના કુલ કેટલા 273 જેટલા વિશિષ્ટ ભક્તિ અને મંત્ર ગર્ભિત વિશેષણોમાંથી અત્યાર સુધીમાં આપણે કેટલા વિશેષણો વિચાર્યા? 207. હવે આજે આગળ વધીએ. 8મું અને 9મું બે વિશેષણ ભેગા જ લે છે. સર્વ સમર્થાય અને સર્વ પ્રદાય. પરમાત્મા પ્રભુ કેવા છે? સર્વ સમર્થ અને સર્વ પ્રદ, સર્વ પ્રદાન કરનાર. તો અહીંયા સમર્થ શબ્દ જે આવ્યો એના અનુસંધાનમાં થોડીક વિચારણા ચાલે છે. આપણે સામર્થ્યનો અર્થ શું સમજીએ? સામર્થ્ય એટલે શક્તિ, માત્ર એટલો અર્થ કે શક્તિ અથવા તો પ્રતિકાર. તો કોઈ બળવાન વ્યક્તિ સામે હોય, કોઈ શત્રુ હોય, એનો આપણે પ્રતિકાર કરી શકીએ તો જાણે આપણે કહીએ કે વ્યક્તિ સમર્થ છે. પણ સામર્થ્યનો અર્થ એટલો જ માત્ર લિમિટેડ, મર્યાદિત નથી. આ વાત પરમાત્માને જાણ્યા પછી સમજાશે. અને બીજી બાજુ ભૌતિક સપાટી ઉપર જ કાર્ય કરવાની ક્ષમતાને પણ સામર્થ્ય માની ન લેવાય. બાહ્ય જગતમાં કોઈ વિશિષ્ટ કાર્ય કરે છે એટલે જે આપણે આપવાની કે આ તો બહુ સમર્થ છે. પણ પરમાત્માને જાણ્યાથી સમજાશે કે સામર્થ્ય શું વસ્તુ છે. હજી આપણે વ્યવહારિક દાખલાઓથી વિચારીએ કે ઘરના વડીલ ખુશ થાય કોઈના ઉપર તો કદાચ એને મનગમતી ઇષ્ટ વસ્તુઓ આપી દે. બોસ ખુશ થાય તમારા ઓફિસમાં તો સેલેરીમાં શું આપી દે? અંગ્રેજી વર્ડ છે અહીંયા, બરોબર, પહેલો અક્ષર ઇન્ક્રીમેન્ટ, વધારો, પગાર વધારો આપી દે. કોઈ રાજા રીઝે તો 4 શું આપી દે? કદાચ 4 ગામડા આપી દે. અને કોઈ દેવ પ્રસન્ન થાય તો તમે જે ચીજ માંગો એ લાવીને કદાચ ભૌતિક ચીજ હાજર કરશે. બરોબર. આપણી જરૂરિયાતમાં કેટલાક બિન ભૌતિક પદાર્થો પણ રહેવાન. આ બધી ભૌતિક ચીજો થઈ, હમણાં જે વર્ણન આવ્યું બધું ભૌતિક ચીજોથી, બાહ્ય ચીજોથી, ભૌગોલિક વસ્તુઓ થઈ. પણ આપણી અપેક્ષા માત્ર એટલી નથી. એટલાથી કે ભૌતિક વસ્તુઓ ગમે એટલી મળી જશે તોય આપણને તૃપ્તિ થવાની જ નથી. એમાં જીવને સંતૃપ્ત કરવાની તાકાત જ નથી. તો જો દાખલા તરીકે કોઈ વિચારે કે મારે ગુસ્સો છોડવો છે, ક્રોધ બહુ સતાવતો હોય, ગુસ્સો છોડવો છે, બરાબર, હા, તો કયા દેવ પ્રસન્ન થશે અને તમને ક્ષમાશીલ બનાવી દેશે? દુનિયામાં ઘણા દેવ દેવીઓ છે, બરાબર. તો કયા દેવ તમને તમારો ગુસ્સો શાંત કરવામાં હેલ્પફુલ થઈ શકશે? કહેશો કોઈ છે? કોઈ એવા ક્ષમા દેવી છે? હા, તો કોણ કરી શકશે? બોલો. અથવા કોઈ કે મને અભિમાન બહુ નડે છે તો મારે હવે નમ્ર બનવું છે, વિનયી બનવું છે, તો એવા કોઈ છે? વિનય દેવ છે? હા, વિનાયક કેવા છે? વિનય, ગણેશ ને વિનાયક. પણ એનાથી એની ઉપાસના કરશો વિનય ગુણ આવે એવું ખરું નક્કી નથી. તો જેનો કેસ, ભગવાનનો વિચાર કરીએ, આ બંને વસ્તુઓ ભગવાન કરી શકે એમ છે. દ્રષ્ટાંતથી આપણે સમજીએ કે જેનો કેસ કોઈ હાથમાં ન લે એવો કોણ? 5 અક્ષરનો એક જીવ થઈ ગયો. એની ફાઇલ પ્રભુએ હાથ ધરી અને તેને પ્રોફાઇલમાંથી 2.5 અક્ષરનો ખાલી જગ્યા ગાયબ કરી દીધો. ક્રોધ, ચંડ કૌશિકની ફાઇલ, બરોબર. આ કેવો હતો? વિકરાળ એકદમ. આંખમાંથી અગ્નિ નીકળે સૂર્યમાં તરફ જોઈને, અને જે આવે સામે ભસ્મીભૂત કરી નાખે. એવા તો કેટલા મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, ઝાડ પાન બધા એને બાળીને ભસ્મીભૂત કરેલા. એવી એની બહુ ડેન્જરસ ફાઇલ હતી. આ આતંકવાદી બહુ જબરો હતો, એની સામે કોઈ બાથ ભીડી શકે એવું નહોતું. એની ફાઇલ પ્રભુએ હાથમાં ધરી અને એની પ્રોફાઇલમાંથી આ જરા કોમ્પ્યુટરની તમારી ભાષા, એમાં શું ગાયબ કરી દો? ડિલીટ કરી નાખ્યું. તેને ક્રોધ કેવો થઈ ગયો? ક્ષમા મૂર્તિ જમીનમાં ડરમાં મોઢું રાખીને શાંત થઈને રહે છે. હા, અને ગોવાળનો એને નાગ દેવતા સમજીને પૂજા કરે છે. પરિણામે હજારો કીડીઓ એના શરીરને વીંધી નાખે છે. તો એ પીડા ભયંકર થાય, પણ પડખું એ ફેરવતો, જરાકે આમ કરીશ
તો હજારો કીડીઓ ચગડાઈને મરી જશે. આવો ક્ષમાશીલ ક્ષમામૂર્તિ બની ગયો. પ્રભુએ આ સામર્થ્ય કહેવાય. ક્રોધને ગાયબ કરી દેવાનું. પછી એવી રીતે અહંકારમાં દાખલો કોનો લઈશું? ઇન્દ્રભૂતિ જેવા. હા, કેવા હતા? એબનોર્મલ અભિમાન. એનું અભિમાન સામાન્ય કોટી નહોતું. હા, ભગવાન સામે વાત ભેળવા, એમને હરાવવા માટે એમની જાણે હું ફજેતી કરું એવી વિચારણાવાળો હતો. એને પણ કેવો મૂર્તિ બનાવી દીધો? વિનય મૂર્તિ બનાવી દીધો. આખી એનું જેમ કે આખું શીર્ષાસન, એ ગુણ બિલકુલ જાણે લગભગ નીલ જેવો થઈ ગયો, અને સામે એને અપોઝિટ જે ગુણ હતો તે એકદમ ટોચ ઉપર આવી ગયો. તો આ ખરું સામર્થ્ય કહેવાય. બરોબર? જે કાર્ય કોઈનાથી ન થાય એવા કેટલાક બિન ભૌતિક કાર્યો પ્રભુ પસાય પાર પડે છે. માટે પ્રભુ જ સર્વ સમર્થ છે. બાકી તો દુનિયાના જીવો કોઈ એકાદ બાબતમાં સમર્થ હોઈ શકે, ભલે થોડા ઘણા, પણ સર્વ સમર્થ હોય તો માત્ર ને માત્ર પ્રભુ છે. જો દુનિયામાં કોઈ કદાચ એવું હોય કે અભણને ભણાવી દે, કોઈ એવું ભણાવવાની કળા કોઈનામાં હોય, હા, તો અભણને પણ મોટી ઉંમરવાળાને પણ કદાચ ભણાવી દે. કોઈ વ્યક્તિ બહુ શરમાળ હોય, એને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કરી અને એને બોલતો કરી દે, એટલું સામર્થ્ય કોઈકનામાં હોય. કોઈકને ગાતા શીખવાડે, કોઈક કમાતા પૈસા કેમ કહેવાય, સેલ્સમેનશીપ કેવી રીતે કરાય એ શીખવાડી દે. કોઈ માણસમાં પરિવર્તન લાવી બતાવે. આવા ઘણા સામે પ્રભુ એકમાત્ર સમર્થ છે. આ અલગ અલગ કાર્યો અલગ અલગ વ્યક્તિઓ કરી શકે, કદાચ એક જ વ્યક્તિ બધું ન કરી શકે. હા, પણ જે અંદરથી રાસાયણિક પરિવર્તન લાવી આપે એ કહેવાય ખરેખર સર્વ સમર્થ. જીવના નેચરમાં જે દોષો સ્વભાવમાં, એ દોષોને પણ પ્રભુ ખતમ કરી શકે. એને માટે પ્રભુને કાંઈ કરવું પડતું નથી. ભગવાને જે કરવાનું તો બધું થઈ ગયું. હવે આપણે પ્રભુ સાથે કનેક્શન જોડવાનું. આપણે થાય આપણો ગુસ્સો ને અહંકાર ને આપણે કેટલાય દોષો આપણા કેમ ઓછા થતા નથી? તો આપણે પ્રભુ સાથે જોઈએ એવું કનેક્શન જોડ્યું નથી. થોડી શરૂઆત કરી છે કેટલાકે, ભલે દર્શન કરો, પૂજા કરો, ચૈત્યવંદન કરો, અભિષેક કરો. આ શરૂઆત થઈ છે હજી પ્રભુ સાથે કનેક્શન જોડવાની, પણ એટલું જ માત્ર પર્યાપ્ત નથી. પ્રભુ સાથે કનેક્શન, પ્રભુ જે દશામાં પ્રભુ આત્મામાં રમે છે ને અંતર્મુખ થઈને, તો થોડો એનો પણ અભ્યાસ કરવો જોઈશે. દ્રવ્યથી જે કાંઈ દ્રવ્ય પૂજા, અંગ પૂજા, અગ્ર પૂજા કરીને પછી ભાવ પૂજા, પરમાત્માના ગુણગાન કરીએ, એ પણ સારી વાત છે. પછી એનાથી પણ આગળ વધવાનું છે, એટલે માત્રથી અટકી જવાનું નથી. પ્રભુ જેવી નિર્વિકલ્પ દશામાં આત્મરમણતા કરી રહ્યા છે. આપણે પણ જ્યારે એ ડાયમેન્શનમાં જશું, નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરીશું અંતર્મુખ થઈને, ત્યારે પ્રભુ સાથે ખરેખર મિલન થશે. હા, પછી રહેશે આ કામ, ક્રોધ, અહંકાર આદિ દોષો ઊભી પૂંછડીએ ભાગશે. સમજાય છે? બરોબર? નહીં તો તમને થશે કે આ તો બધું એમને વખાણ કરી નાખ્યા ભગવાનના અતિશયોક્તિ પૂર્વક. આવું ક્યાં થાય છે? આપણા તો એ તો ચંદ્રકોશિકા અને ઇન્દ્રબુદ્ધિ થયા. આપણા રાગ દ્વેષ ક્યાં ઓછા થાય છે? આપણે આ રીતે પ્રભુ સાથે કનેક્શન જોડીએ તો આજે પણ બધું થઈ શકે છે. 12 વર્ષ સુધી કોશાને ત્યાં પડ્યા પાછળ રહેનાર થૂલીભદ્ર પણ કામ વિજેતા બની ગયા. પ્રભુના પ્રતિનિધિ છે સદગુરુ, અને એના દ્વારા એમણે પ્રભુ સાથે કનેક્શન જોડ્યું હતું. અને એ રીતે પ્રભુ ગુરુ કૃપાથી સાધના કરી અને અંતર આત્માની દશા સુધી પહોંચેલા હતા. માટે આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ થૂલીભદ્ર સ્વામી એકદમ અનિશુદ્ધ રીતે 4 મહિનામાં પણ બહાર નીકળી પડી શક્યા. તો કેટલીક ચીજ માત્ર પ્રભુ પસાએ જ મળે છે. ઉપમિતિ ભવ પ્રપંચા મહાકથા નામનો અદ્ભુત ગ્રંથ રત્ન છે, સિદ્ધર્ષિ ગણી મહારાજ દ્વારા વિરચિત, જેની અંદર આપણા બધાનું આત્મચરિત્ર, શું કહીએ છીએ, આત્મકથા આપણી આલેખાયેલી છે. આપણે બધાને લાગુ પડે એવી રીતે આલેખન કરેલું છે. તો એમાં લખ્યું છે કે પ્રભુનો અનુગ્રહ જેના ઉપર થાય તેને ખાલી જગ્યા મળે છે. જો કે પ્રભુનો અનુગ્રહ તો નિષ્પક્ષપાતપણે વરસી જ રહ્યો છે, પણ જે આત્મા પ્રભુ સન્મુખ થાય અને એમના અનુગ્રહને, એમની અચિંત્ય આર્હંત્ય શક્તિને જે ઝીલે,
જેમ સૂર્ય તો બધા નિષ્પક્ષપાતપણે પ્રકાશ આપે છે, પણ એ પ્રકાશને ઝીલવા માટે ઘરના બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ. એવી રીતે પ્રભુનો અનુગ્રહ જગતના જીવ માત્ર પ્રત્યે સહજપણે એ વરસી જ રહ્યો છે. એને ઝીલવા માટે આપણે પ્રભુ સન્મુખ બનવું જોઈએ, પ્રભુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ ભાવ કેળવવા જોઈએ. હા, તો એ રીતે જે પ્રભુના અનુગ્રહને ઝીલે એને સૌથી પહેલાં શું મળે ખબર છે? જો શું છે? 3 અક્ષર આખા અને 2 અક્ષર અડધા. પહેલો અક્ષર છે સ. સમ્યક્ત્વમાં તો 3 અક્ષર અડધા છે. સમ્યક દર્શન સમ્યક, એમાં 3 અક્ષર અડધા છે. સમ્યકમાં મ અડધો, ક અડધો ને રેફ અડધી, 2 અક્ષર અડધા અને 3 અક્ષર આખા. પહેલો અક્ષર સ છે. સ એટલે સસલાનો સ છે. સ સા સી કઈ સ જ છે. એને શું મળે બોલો? એ જ માગવા જેવું છે. ભગવાન પાસે માગવું જ હોય તમારે તો એ માગવાનું. શું માગવાનું બોલો? ભગવાન કે કોઈ પણ એક ગુણ માંગી, એટલે એક ગુણ એવો છે ને એટલે ઓટોમેટિક બધા ગુણોને તાણી લાવે અને બધા દોષોને ભગાડે. હા, તેમાં 2 અક્ષર અડધા અને 3 અક્ષર આખા. તમે જે સમ્યક સમય દર્શન એમાં 3 અક્ષર અડધા છે. 2 અક્ષર અડધા અને 3 અક્ષર આખા. અને પહેલો અક્ષર છે સ. સમર્પણમાં તો 1 અક્ષર અડધો છે. એની જરૂર છે. એક ગુણ આવી જાય ને તો ઓટોમેટિક બધા જ ગુણો આવી જાય અને બધા દોષો એક પછી એક રવાના થવા લાગી જાય. એવું શું માગવા જેવું છે ભગવાન પાસે બોલો? ક્ષમતા તો 3 અડધા અક્ષર કેવા બે? પ્રશ્ન સમજતા નથી. 2 અક્ષર અડધા. ક્ષમતામાં તો 1 અક્ષર અડધો નથી. અહીંયા છે, અહીંયા પહેલો અક્ષર સ કહું છું. સદબુદ્ધિ. એટલે જ ના આવડી, થોડી ખૂટે છે એટલે યાદ ના આવી. સદબુદ્ધિ માગવા જેવી છે. સમ્યક બુદ્ધિ, સદબુદ્ધિ. સદમાં ડ અડધો, બુદ્ધિમાં પણ ડ અડધો છે ને એટલે 2 અક્ષર અડધા થયા, બાકી 3 આખા છે. સદબુદ્ધિ આવે એટલે ઓટોમેટિક બધું સારું 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 બધી ચીજમાં સદબુદ્ધિ. પછી એક ચીજમાં ને ઓટોમેટિક સારું 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 બધું આવતું જાય. અને સદબુદ્ધિ હોય એટલે પછી દોષો ઓટોમેટિક રવાના થઈ જાય. નહીં તો કુબુદ્ધિ કહેવાય. કુબુદ્ધિ નીકળી જાય. સદબુદ્ધિ આવે એટલે બધા જ ગુણો આવવા લાગે ને બધા જ દોષો રવાના થવા લાગે. એ જ કે છે પ્રભુનો અનુગ્રહ જેના ઉપર થાય તેને સદબુદ્ધિ મળે છે. રસ્તે સદબુદ્ધિ કોને કહેવાય? એના વ્યવહારિક 2 ઉદાહરણ આપે છે કે રસ્તે પડેલી 500 રૂપિયાની નોટ જોવા છતાં, ત્યારે 500 પહેલાં 2000ની તો 2000 સમજી લો, પહેલાં જે હતી ત્યારે બરોબર નોટ પડી હોય અથવા આગળ હજી તમારે વગીને પેલું બંગડી પડી હોય, સોનાની ચેન પડી હોય, હાર પડ્યો હોય, કંઈ પડ્યો હોય, સોના હીરો પડ્યો હોય, તો પણ શું મન ન થાય? એને ઉપાડી લેવાનું મન ન થાય. આ સદબુદ્ધિ છે. કિંમતીમાં કિંમતી ચીજ પડી હોય છતાં લેવાનું મન ન થાય. મને યાદ આવે છે અત્યારે કચ્છ તલવાણાની અંદર રહેતા રજપૂત છે દરબાર ભરતભાઈ, એ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. બાળકોને સ્કૂલમાં માંડવી કે બિરલા મૂકી આવે અને લઈ આવે. બસ એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. એક વખત રસ્તામાં થેલી પડી હતી, એમાં 25,000 રૂપિયા હતા. અને એમની પોતાની આર્થિક તો સામાન્ય કહેવાય બરોબર, છતાં એણે લીધું ને મૂકી લીધું. ત્યારે આજે વિશિષ્ટ આત્મા દશાને અનુભવી રહ્યા છે. એટલી પાયામાં આ ગુણો હોય, આવી સદબુદ્ધિ હોય, અણહકનું મારે હરામ છે, ગમે એટલું મળતું હોય મારે ન જોઈએ, મારે ન્યાય રીતિની પ્રામાણિકતાથી મહેનત કરી અને જે મળે બસ એમાં જ સંતોષથી મારે જીવન જીવવું છે. આવી સદબુદ્ધિ પાયામાં હોય ત્યારે સમ્યક દર્શન થાય. એમને એમ સમ્યક દર્શન કંઈ રેઢું નથી પડ્યું, સસ્તું થયેલું નથી બરોબર. હજી આગળ બીજો દાખલો, આ અર્થનો દાખલો આપ્યો. અર્થ અને કામ, જીવને સંસારમાં રખડાવનાર આ 2 ચીજની આસક્તિ છે બરોબર. હવે સદબુદ્ધિ કોને કહેવાય? તો કે લિફ્ટમાં કોઈ વિજાતીય સાથે એકલા 8 માળ નીચે ઉતરવાનું બને ધારો કે, ત્યારે આંખ અને મન આ બંને સંયમ જાળવે એ સદબુદ્ધિનું કાર્ય છે બરોબર. આવી સદબુદ્ધિ કેટલી છે વિચારજો. નથી તો એનો મતલબ ભગવાન સાથે કનેક્શન બરાબર જોડાયું નથી, હજી ક્યાંક લીકેજ છે. લીકેજને રિપેરિંગ કરાવજો ભાઈ. દુનિયામાં ઘણું આપી દેનારા
અને બધું આપી દે. ધારો કે કદાચ હશે કોઈ ચક્રવર્તી કે કોઈ હોય એને આપણને જે જોઈએ બધું આપી શકે ધારો કે, પણ સદબુદ્ધિ સુધીનું આપનારા જગતમાં પ્રભુ સિવાય કોઈ નથી. મુખ્યત્વે સદબુદ્ધિ મળે. તમે કહેશો સદબુદ્ધિથી પેટ થોડું ભરાય, અમારે તો પેટને પટારા પેટી પટારા ભરવા છે. હા, સદબુદ્ધિથી ઓટોમેટિક પુણ્ય કાર્યો જે કરવાનું મન થાય ને પુણ્ય થાય એટલે ઓટોમેટિક બધું મળે. ભૌતિક દ્રષ્ટિએ પણ જે આ જગતમાં જે ચીજો ગણાતી હોય છે મેળવવા એ બધું ઓટોમેટિક મળે, વગર માંગે મળે. આજ તો ખૂબી છે. સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાશો પાણી, ખીંચ લિયાશો ખૂન બરાબર, એ ગોરખથી વાણી. એટલે જ્યાં સુધી મોક્ષ ન મળે, સદબુદ્ધિનું અંતિમ રિઝલ્ટ તો મોક્ષ છે, એ ન મળે ત્યાં સુધી સંસારમાં પણ દરેક પ્રકારની અનુકૂળતાઓ મળે. અને એ અનુકૂળતાઓમાં પણ જીવ લેપાય નહીં, અટકે નહીં. એ અનુકૂળતાઓનો સદુપયોગ કરી અને મોક્ષ માર્ગ તરફ ઉત્તરોત્તર આગળ વધી શકે એવી સદબુદ્ધિ મળે. પુણ્યાનુબંધી પુણ્ય મળે, પાપાનુબંધી પુણ્ય ન બંધાય ભગવાનની ભક્તિથી અને સમર્પણથી. બરોબર? એટલે આ રીતે પ્રભુ કેવા છે? સર્વ સમર્થ. અત્યારે આપણે જે કાંઈ પણ અનુકૂળતાઓ મળી છે કે નહીં, મનુષ્ય શરીર મળ્યું છે, અને નિરોગી શરીર, પાંચેન્દ્રિય પરિપૂર્ણ. ઘણા બિચારા બાળ જન્મથી લખવાવાળા હોય બાળકો, કોઈ મૂંગા હોય, બહેરા હોય, આંધળા હોય, બોબડા હોય, તોતળા હોય, એવું કાંઈ નથી. અને પાંચે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ નિરોગી એવું મનુષ્ય શરીર એવું બધા જૈન કુળમાં આપણને મળ્યું છે. હા, આવું દેરાસર ઉપાસન અનેક આવા ધર્મ સ્થાનો અને આવા અનેક સાધર્મિકો, વિશિષ્ટ આરાધક સાધર્મિકોનો સહવાસ આપણને મળી રહ્યો છે. હા, આ બધું કોને આભારી છે? પ્રભુની કૃપા કરુણાને આભારી છે. અને તે સિવાય વ્યવહારિક દ્રષ્ટિએ પણ ધારો કે રહેવા માટે આરામદાયક મકાન મળ્યું છે, ફ્લેટ, કોઈને બંગલો વગેરે વગેરે મળ્યું છે. તે સિવાય પણ પૈસા તમે વાપરી શકો છો, અવસરે હજારો કે લાખો પણ વાપરી શકો એવી અનુકૂળતાઓ પણ મળી છે. આવું જે કાંઈ પણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ આપણને જે અનુકૂળ કહેવાય મળ્યું છે, એ બધાની પાછળ પણ પ્રભુની કૃપા કરુણા પરંપરાએ પણ અદૃશ્યપણે પણ કામ કરી રહી છે. કદાચ તમે થશે તો એ તો ભાઈ અમે પુરુષાર્થ અમે મહેનત કરીને આ બધું મેળવ્યું છે, એમાં ભગવાનની કૃપા કરુણા ક્યાં આવી? જો માત્ર એકલા મહેનતથી મળતું હોય બધું તો બિચારા મજૂરો કેમ આખો દિવસ કાળી મજૂરી કરે ત્યારે માંડ પેટ પૂરતું રડી શકે છે. તમારામાંથી કેટલા એવા હશે ગાડી તક્યાર બેઠા હલો કેમ પ્રેમ? હા, આપણે પૂછીએ પ્રેમજી બાપાને, બરોબર ને? હા, લાખો પણ કમાતા ને, રોજના લાખો કમાઈ શકતા હોય તો આ એકલી મહેનત છે. એમાં એને પુરુષાર્થ ભલે છે, એની પાછળ જો પુણ્ય કર્મનું બેકિંગ ન હોય તો માત્ર પુરુષાર્થ કે મહેનતથી કશું ન થાય. બિચારા ગધેડાઓ કેટલી મહેનત કરે, પશુઓ બિચારા હાથ ઢસરડા કરે, ઉપરથી ડફણા મળે, ખાવાનું મળે તો મળે, બાકી ડફણા મળે. 50 ટાવરનું કામ બનાવી દેનાર આખી બિલ્ડિંગ એને પોતાને રહેવા ઘર ન હોય. હા, ગધેડા ચારો બધા ઈંટો ઊંચીને બધું કેટલું મહેનત કરે. અને મજૂરો પણ હાલ તમારે આલિશાન બિલ્ડિંગ બનાવી આપે, એના માટે કદાચ ઝૂંપડીમાં બિચારા રહેવું પડતું હોય, અથવા પતરાના ઘરમાં બધા ટેમ્પરરી જે હોય તેમાં રહેવું પડતું હોય, તો એકલી મહેનતથી મજૂરીથી કંઈ થતું નથી. એના માટે પુણ્ય જોઈએ. તો તમે કહેશો પુણ્ય પણ અમે કર્યું ને, અમે પુણ્ય બાંધ્યું હશે ભૂતકાળમાં, ત્યારે આ બધું મળ્યું ને. હા, તો પુણ્ય કોને કહેવાય ને પાપ કોને કહેવાય, એની ઓળખાણ મૂળમાં કોણે કરાવી આપણને બધા એને? હા, કદાચ કોઈ સાધુ સંતોના વાણીથી તમે સમજતા હો કે આ પુણ્ય ને આ પાપ, બરાબર? સાધુ સંતો પોતાના ઘરનું તો કહેતા નથી ને, ભગવાને જે કહ્યું છે એને ગણધર ભગવાન તો એ ગૂંથ્યું ને પરંપરાએ પછી શાસ્ત્રો આગળ વધીને આપણને સુધી પહોંચ્યા. બધાનું મૂળ ક્યાં છે? પરમાત્મામાં, બરોબર? એટલે ભૌતિક દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ પણ આપણે જે કાંઈ અનુકૂળતાઓ મળી છે બધાની પાછળ પ્રભુની કરુણા કૃપા કામ કરી રહી છે. તો આવા સર્વ સમર્થ પ્રભુ છે, એને છોડીને જ્યાં ત્યાં જવાય, ભટકાય. સર્વ સમર્થાય અને વળી સર્વ પ્રદાય, સર્વ પ્રદાન કરનારા, એટલે પ્રકૃષ્ટપણે, એટલે દેનારા છે પ્રભુ. એટલે પરિવર્તન શક્તિમાં પ્રભુ ટોચ પર છે. જેમ ચંદ્રકોશિકનું પરિવર્તન થયું, ઇન્દ્રભૂતિ ગૌતમનું પરિવર્તન થયું, પરિવર્તન શક્તિમાં પ્રભુ ટોચ પર છે. તો પ્રદાન શક્તિ એમાં પણ પ્રભુ ટોચ પર છે. સર્વ સમર્થ અને સર્વ પ્રદ, મોક્ષ સુધીનું પણ બધું આપી શકે એમ છે.
માત્ર આપણે જરૂર એટલી છે કે પ્રભુ સાથે કનેક્શન આપણું જોડવું જોઈએ. આપણે અત્યારે બુઝાયેલા દીપક જેવા છીએ, પ્રભુ પ્રગટેલા દીપક જેવા છે. સહેલાઈથી આપણો દીપક પ્રગટાવો હોય તો પ્રગટેલા દીપક એવા પ્રભુ સાથે ભક્તિ દ્વારા, સમર્પણ દ્વારા કનેક્શન જોડી દઈએ તો મોક્ષ પર્યંતનું બધું જ મળશે. ને મોક્ષ ન મળે ત્યાં સુધી પણ ઉત્તરોત્તર ઊંચી સામગ્રી આપણને મળતી જશે. તો આવા સર્વ સમર્થ અને સર્વપ્રદ એવા પરમાત્માને અનંત સહ નમન નમન નમન. બરોબર, ક્યાંય બીજે જવાની જરૂર નથી. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, દેશો તો તુમ શું ભલું, બીજા તો નવી આચું રે, વાચક યશ કહે સાઈ શું ફલશે એ મુજ સાચું રે. ભગવાન ભક્તિ કરતા કરતા કદાચ મનવાંછિત મળશે તો તમારું ભલું થાવ. ઘણી વાત છે ને, મારી બા ભગવાન તમારું ભલું કરશે. અહીંયા ભગવાનને કહે છે તમારું ભલું થાવ, દેશો તો તમે ભલું, પણ તમે નહીં, તમે ગમે એટલી મારી પરીક્ષા કરશો, કદાચ વિલંબ કરશો તો મને શ્રદ્ધા છે કે ચોક્કસ મને આપશો. તમે કરુણાના સાગર છો, વાત્સલ્યના ભંડાર છો, અનાથોના નાથ છો, તો મને ચોક્કસ ખાતરી છે કે મને ખાલી હાથે પાછો નહીં જ વારો અને બધું જ મને દેશો. ઠીક છે, તમારે મારી કસોટી જેટલી કરવી હોય કરી લો, પણ તમને છોડીને બીજે ક્યાં જવાનો નથી. એટલી આપણામાં નિષ્ઠા હોવી જોઈએ. ભક્ત આત્મા કેવો હોય? સતી સ્ત્રી જેવો હોય. પતિના સુખે સુખી, પતિના દુઃખે દુઃખી, પતિને છોડી બીજાનો સ્વપ્ને પણ વિચાર ન કરે. એ રીતે ભક્ત આત્મા પણ આવું એક નિષ્ઠ હોય પ્રભુ પ્રત્યે. પ્રભુને છોડીને અન્ય કોઈ દેવદેવીઓ વગેરે પાસે જ્યાં ત્યાં માથા ટેકવે નહીં, જ્યાં ત્યાં પગથી દોડે નહીં, બાધા માનતા આખરીઓ કોઈની ઘરે નહીં, અને પ્રભુને જ વળગીને રહે. પ્રભુ આપે પણ આસક્તિનો ઝેર ઉતારીને પછી આપી દે. બરોબર, વેરી ગુડ. બરોબર ને, ખાલી બદલને મળ્યું પણ પછી એમાં આસક્તિ ન થઈ. ખાલી શબ્દ સાંભળ્યો, નાચ માથે છે એટલા માટેથી ચિંતન ચડી અને ચારિત્ર સ્વીકારી એકાવતારી દેવ બની ગયા છે. પછી બીજા બે વિશેષણ આવે છે. ભગવાન કેવા છે? સર્વ હિતાય અને સર્વાધિનાથાય. બધામાં સર્વ સર્વ ચારી શબ્દોમાં આવ્યો. સર્વ હિતાય, સર્વનું હિત કરનારા અથવા સર્વ પ્રકારે હિત કરનારા, અને સર્વાધિનાથ, સર્વ જીવોના અધિક નાથ. કઈ રીતે જોઈએ આપણે? નાનપણમાં પરીક્ષાના આગલા દિવસોમાં પણ છોકરો રમવા જાય. કાલે પરમ દિવસે પરીક્ષાઓ અને આજે છોકરો રમી રહ્યો છે અને ટીવી ઉપર મેચ જોવા બેસી જાય ત્યારે મમ્મી શું કરે? આ બધી મમ્મીઓ વારંવાર સમજાવે છે, પણ તેમાં છોકરાને શું લાગે? બેટા હમણાં તું મેચ ન જો, ટીવી બીવી અત્યારે બંધ કર, પરીક્ષા છે, જરા બરોબર વાંચી લે, ભણી લે. એટલા છોકરાને ગમે નહીં, ટકટક લાગે. અને એમ શું લાગે? મમ્મી મારા સુખની વિરોધી છે. બરોબર કે નહીં? મને મજા કરવા દેતી નથી મમ્મી મને, તો એને સુખ વિરોધ જણાય છે. પણ મોટા થયા પછી પણ આવું બન્યા કરે છે. નાના બાળકો અણસમજુ હોય અને એ બિચારા આવું વિચારે તો હજી સમજાય, પણ આપણે મોટા થઈને પણ હજી આપણે સમજીએ છીએ કે કેમ ખરેખર ખબર નથી. ભગવાન આપણને કહે છે કે ભાઈ ઇન્દ્રિયાના વિષયોને આધીન ન થાવ, તપસ્યા કરો, યથાશક્તિ કરો, ઉપવાસ કરો, આમિલ કરો. કેટલાક નથી ગમતું કે આ બધું શા માટે જીભ મળી છે જલસા કરવા દો ને ભાઈ, શું કામ આ બધું ત્યાગ ને તપને કરવાનું? સુખ વિરોધી. સુખ અને હિત આ બે પદાર્થો ઘણીવાર આમને સામને થઈ જાય. બરોબર, આપણું સુખ શેમાં છે અને આપણું હિત શેમાં છે, આ બંનેની જાણકારી દુર્લભ છે. અને જાણકારી કદાચ હોય તો એનો શું દુર્લભ છે? પાછો 3 અક્ષરનો જાણકારી ધારો કે છે કે આપણું હિત આમાં છે, તપમાં, ત્યાગમાં, સંયમમાં, આમાં આપણા આત્માનું ખરેખર હિત છે. પણ એ જાણ્યા પછી એનો ખાલી જગ્યા 3 અક્ષરનો કાના માત્રા મીંડી, કાનો માત્રા મીંડી જોડાક્ષર વગરનો બોલો શબ્દ 3 અક્ષર તેની નથી. તેની સમજ હોય તો તેની સમજ દુર્લભ છે. નહીં, સમજ તો છે, જાણકારીમાં સમજ આવી ગયું. જાણકારી છે કે આપણું હિત એમાં શેમાં છે? ચારિત્ર લેવામાં, સંયમ લેવા પાડવામાં, તપમાં, ત્યાગમાં, ભક્તિમાં, આ બધામાં આપણું હિત સામાયિકમાં, પ્રતિક્રમણમાં, ઔષધમાં વગેરેમાં, ધ્યાનમાં, આ બધામાં આપણું હિત છે. જાણીએ છીએ થોડું ઘણું જીનવાણી શ્રવણ કરવા દ્વારા, પણ જાણ્યા એટલી જાણકારી પર્યાપ્ત નથી. જાણ્યા પછી શું થવું જોઈએ? એનું અમલ જે એમાં કાનો માત્ર અમીની જોડા દેખાય નથી ને, અમલ, એપ્લાય, એનો અમલ થવો દુર્લભ છે. તો
ક્યારેક અમુક વસ્તુ ખાસ કરવાની હોય છે અને તે જ વસ્તુ ક્યારેક ગૌણ પણ કરવાની હોય. એ જ વસ્તુ ક્યારેક ખાસ અને ક્યારેક ગૌણ. તો એને માટે ક્યારે એને મહત્ત્વ આપવું અને ક્યારે એ જ વસ્તુને ગૌણ કરી એને માટે 3 અક્ષરનો શું જરૂરી છે, શું પ્રક્રિયા અંદરમાં વિવેક. 3 અક્ષર બરાબર. વિવેક પૃથક્કરણ એનાલિસિસ કરી શકીએ. અત્યારે જો ક્યારેક એવું હોય કે બોલે ના બોર વેચાય, ક્યારેક એવું હોય કે ન બોલ્યામાં 9 ગુણ. તો ક્યારેક કઈ કહેવતનો ઉપયોગ કરો એને માટે વિવેક જરૂરી છે. વિવેક પ્રક્રિયા વગર વર્તનમાં આવું ઔચિત્ય આવી ન શકે. પ્રભુના વચનો અનેકાંત ગર્ભિત છે. ઉત્સર્ગની સામે અપવાદમય છે. સ્થળ, સમય અને વ્યક્તિની કક્ષાને અનુરૂપ પ્રભુના વચનો માર્ગદર્શક છે. કેવો સ્થળ, કેવો સમય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે પ્રભુનું માર્ગદર્શન અલગ અલગ હોઈ શકે. જો એક જ પ્રકાર તાવ, ડેન્ગ્યુ 10 જણાને આવે છે, છતાં પણ ડૉક્ટર કે કુશળ ડૉક્ટર કે વૈદ્ય હોય તો એકને અમુક દવા કહેશે, બીજાને કંઈ તારે બોલે છે કે આ દવાની લેવાની નહીં. કોઈકને કહે છે આ દવા તારે આ ફલાણી અનુપાનની સાથે લેવાની, બીજાને કહે છે બોલે છું કે પેલું અનુપાન તો લેતો નહીં. કારણ શું? એનું કારણ શું? બધાને એક સરખો તાવ છે, ડેન્ગ્યુ વગેરે કોઈ પણ, છતાં પણ આવું કેમ? શરીરની તાસીર દરેકની અલગ અલગ હોય. એ ડૉક્ટર પહેલાં સાધન દ્વારા કે વૈદ્ય હોય તો નાડી તપાસીને ખ્યાલ અને કરી શકે કે ભાઈ એનું જે શરીર વાત પ્રધાન છે, કપિત્ત પ્રધાન છે કે કફ પ્રધાન છે, એ પ્રમાણે પછી સૂચવન કરે. તો એવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને ભગવાનની આજ્ઞા હોય છે અને સદગુરુ રૂપી ડૉક્ટર કે વૈદ્ય એ જે પ્રમાણે સૂચવે એ પ્રમાણે આનો અમલ કરવો જોઈએ. હવે એક જ ઉદાહરણ લઈએ. જો ભગવાનના વચન કેવા અનેકાંતવાળી, સ્યાદવાળી અને આપણા આત્માના એકાંત હિતને માટે છે. પ્રભુએ સદગૃહસ્થ માટે, હવે તમારી વાત આવી, તમે અત્યારે સંયમ દીક્ષા નથી લઈ શકતા બરાબર, તો હવે તમારા માટે પણ ભગવાને માર્ગદર્શન આપ્યું છે સંયમ ગ્રસ્ત જીવન પર કેવી રીતે જીવવું. તો સદગ્રસ્ત માટે જીવનમાં ઉપયોગી એવા કેટલા ગુણો બતાવ્યા છે ખબર છે? 35 માર્ગાનુસારીના 35 ગુણો જેને કહીએ છીએ. માર્ગાનુસારી એટલે સદગ્રસ્ત, મોક્ષ માર્ગને અનુસરી શકે એવો. એમાં એક ગુણ છે ત્રિવર્ગ અબાધા. ત્રિવર્ગ એટલે 3 અબાધા, એકબીજાને બાધા ન પહોંચે એ રીતે 3 વર્ગ એટલે અહીંયા પુરુષાર્થ, 3 પુરુષાર્થ એનું સાધન કરવું જોઈએ. પુરુષાર્થ ટોટલ ભલે 4 છે, ચોથો પુરુષાર્થ તો કયો છે? મોક્ષ, અંતિમ ફળ છે. પણ ત્યાં વ્યવહારમાં 3 ચીજો, આ 3 વર્ગ પુરુષાર્થ જોઈએ. તમે અર્થ કામ પહેલા કેમ બોલો છો? પહેલા ધર્મ બોલો. ધર્મ, ધર્મ અર્થ કામ નહીં. એટલું બધું હજી આટલા વ્યાખ્યાનો સાંભળો છો, આટલું વર્ષોથી ધર્મ કરો છો, હજી તમે અર્થ ને કામ ને પહેલા બોલો છો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ કરવાની પ્રોસેસ નહીં. તમને અર્થ કામ જોઈતા છો એને માટે પહેલા ધર્મ જોશે તો અર્થ ને કામ પણ મળશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. તો અહીંયા ભગવાન શું કહ્યું? પરસ્પર અવિરોધેન ત્રિવર્ગમ અપી સાધન. યોગશાસ્ત્રમાં પહેલા પ્રકાશની અંદર આ 35 ગુણોનું વર્ણન આવે છે. એમાં શું કહ્યું? પરસ્પર અવિરોધેન ત્રિવર્ગમ અપી સાધ. 3 વર્ગ, 3 પુરુષાર્થને સદગ્રસ્ત સાધે. એકલો ધર્મ જોઈ શકેલા સંસારી ગ્રસ્ત જીવ કરી શકે નહીં, અને કરવા જાય તો ધર્મ નિંદા. યથાયોગ્ય રીતે બાકીના 2 પુરુષાર્થોને પણ ન્યાય, 3 પુરુષાર્થોને યથાયોગ્ય ન્યાય આપવો જોઈએ. પરસ્પર અબાધા. એવી રીતે તમે ધર્મ, અર્થ, કામ કે કોઈને બાધા ન પહોંચે એકબીજાને. પણ છતાં ક્યારેક સંજોગ એવા જ આવી પડે કે 3માંથી કોકને ગૌણ કરવું જ પડે એમ હોય તો કોને ગૌણ કરવું? ધર્મને ગૌણ કરવો? બોલો, કોને ગૌણ કરવો જોઈએ? અર્થ કે કામને ગૌણ કરીને ધર્મને પ્રાધાન્ય આપવું જોઈએ. પણ મોટે ભાગે આજે આપો છો, અપાય છે લગભગ નહીં. ધર્મને છેલ્લી પાટલી કરીએ છીએ. ધારો કે વ્યાખ્યાનમાં ટાઈમ થયો છે, તમે નીકળવાની તૈયારીમાં છે, ત્યાં કોઈ મહેમાન આવી ગયા તો, અને મહેમાન પાછું રોકાઈ શકે એવી સ્થિતિ છે અને બહુ ઉતાવળ નથી, 1 દિવસ રોકાવાના છે, તો પછી એમને કહો ને કે ચાલો અત્યારે જીવવાની સવારનો અવસર છે, તો આપણે વ્યાખ્યાન સાંભળીએ, પછી નિરાંતે આપણે વાતોને મેળાવો કરશું જે જરૂરી હશે તે. આવું કહું ખરા? પૂછજો તમારા અંતરાત્માને. હશે કોઈ કેનાર? બહુ ન હોય એવું નહીં, બહુ થોડા હશે. બાકી મોટે ભાગે તો ત્યાં અપાણું ઓછી રાણી, ત્યાં ચીટકી જાઓ.
યાદ કરો કેવા હશે. પહેલા શેઠ એકનો એક યુવાન દીકરો ગુજરી ગયો છે, એનો અગ્નિ સંસ્કાર કરીને આવી ગયા વ્યાખ્યાનમાં સીધા. ભલે અડધો વ્યાખ્યાન પૂરું થઈ ગયું. મારા સાહેબ છેલ્લે પૂછ્યું કેમ આજે મોડા કોઈ દિવસ થઈને? શું કહ્યું? મહેમાન ઘરે આવ્યા હતા, વડાવવા ગયો હતો. દ્રષ્ટાંત તો તમે બધા જાણો જ છો. દીકરાને પણ મહેમાન રૂપે સમજે છે. અને તો કેટલો આઘાત લાગે. યુવાન દીકરો એકનો ગુજરી જાય, કેટલો આઘાત લાગે. મને લાગે તો મહિના દિવસ સુધી દેખાવો નહીં, પછી અમને ત્યાં દર્શન પણ ના આપો. મહિનો 1.5 મહિનો 2 મહિના. તો આ ધર્મને પ્રાધાન્ય આપ્યું. હકીકતમાં તો આવું જ્યારે પ્રસંગ ઘરમાં હોય ત્યારે શોક આર્ત ધ્યાન સ્વાભાવિક થાય. જનરલી એનું નિવારણ કરવા માટે જીનવાની સવડ ખાસ કરવી જોઈએ. એને બદલે જીનવાણીને તમે અભિરાજી મૂકી દો તો તમે ધર્મને ક્યાં ગૌણ કરી નાખ્યો. સાવ જ અર્થને કામે પ્રધાન આપી દીધું. ભગવાન તો એ કહે છે કે ધર્મ અર્થ કોઈને બાધા ન પહોંચે એ રીતે ત્રણેય પુરુષાર્થ કરો. પણ છતાં એવા કોઈ સંજોગ વિશેષ હોય તો એકને ગૌણ કરવું પડે તો ધર્મને ગૌણ નહીં કરતા. અર્થને કે કામને ગૌણ કરજો પણ ધર્મને ગૌણ નહીં કરતા. તો અહીંયા શું કહે છે? અર્થ, કામ અને ધર્મ આ ત્રણેય વચ્ચે સંતુલન જાળવ, સમતોલ પણ જાળવવું. ત્રણમાંથી કોઈ પણ એકના અતિરેકમાં અન્ય બેને બાધા પહોંચે તો જીવનમાં અસમતુલા, ઇમ્બેલેન્સ સર્જાય. અને જીવનમાં સમાધિ ટકાવવા માટેની કેવી સુંદર ટિપ્સ આ નાનકડા સૂત્રમાંથી મળે છે. બરોબર? ચોવીસે તમે આજે અર્થને એટલું પ્રાધાન્ય આપી દીધું. લગભગ વહેલી સવારથી માંડી કરી મોડી રાત સુધી દુકાન ભરીને, ઓફિસ ભરીને, ધંધો ભર્યો ને બસ એ જ બધું છે. એટલે અર્થની પ્રધાનતા. અને બાકીનો જે થોડોક સમય બચે એમાં ટીવી ને મોબાઈલ ને વિષયો, બસ રંગરાજ ને રિસોર્ટમાં ને હાલો ત્યાં ને હાલો ત્યાં. એટલે અર્થ ને કામ માય લગભગ જીવન બની ગયું. ધર્મ એકદમ તમારા જીવનમાં હજી છે થોડો ઘણો ધર્મ. બાકી લાખો કરોડો મનુષ્યો એવા છે કે જેના જીવનમાં ધર્મને લગભગ સ્થાન નથી. અથવા હોય તો સાવ છેલ્લા નંબરમાં. કે રજા હોય, પાછો વળી મૂડ જોઈએ, પાછી વળી કંપની કોઈકની હોય સાથ આપે કોઈ તો જઈએ. કોઈ કે હાલો હાલો જરા વ્યાખ્યામાં જઈ આવીએ, જરા સારું નહીં લાગે મારા સાહેબ આવ્યા છે, વળી ક્યાં ટપકો મળશે, જરા હાજરી પુરાવી આવીએ. એમ વ્યવહાર સાચવવા ખાતર આપણે આવીએ છેલ્લે. બરોબર ને? હકીકતમાં ધર્મ પ્રધાન હોવું જોઈતો હતો. અથવા ત્રણેય યથાયોગ્ય રીતે ત્રણેયને આપે ન્યાય. યાર કેવા છે પુણ્યા શ્રાવક, એના જીવનમાં સાથે સંસારી હતા, એને પણ કમાવાનું હતું. કેટલા સંતોષી હતા. અને ત્રીજાને જમાડવા માટે સાધકની ભક્તિ પણ રોજ કરવી હતી. એને માટે પોતે વારાફરતી ખાવાનું ગૌણ કર્યું. એટલે એક દિવસ ઉપવાસ કરી વારાફરતી અને સાધર્મીની ભક્તિનો પણ લાભ લેતા હતા. પણ એના માટે ધંધાનો સમય વધાર્યો નહીં, ધર્મમાં કાપ મૂક્યો નહીં. તો આ બધું ભગવાન આવું શીખવાડે છે આપણને. એટલે ભગવાન આપણા સર્વ હિતાય, સર્વ પ્રકારે આપણું હિત ઈચ્છે છે. એમ નહીં કે ખાલી મોક્ષ ને પરલોકનું હિત નહીં, આ લોકમાં પણ તમારું જીવન કેમ વ્યવસ્થિત ચાલે. તમારા જીવનમાં તમે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં અટવાઈ ન જાઓ. તમારા પરસ્પરમાં ઘરમાં સંકલેશ ને અથડામણો ન થાય, રગડા ઝઘડા ન થાય, કોર્ટના કેસોમાં ચક્કર તમારે કાઢવા ન પડે. એ માટે ભગવાને સુંદર માર્ગદર્શન બધું આપેલું છે. આપણે એને જોઈએ એવું અનુસરતા નથી, માટે દુઃખી થઈએ છીએ. હાથે કરીને, હાથે કુવાડો પગતે હણીને મથા વજો પચકાર. પોતાના પગ કુવાડ ઠોકીને પછી આડે પીડા થાય છે. તો શું પીડા ન થાય તો આ જ રીતે જેમ આ 3 વર્ગની વાત કરી એવી રીતે વ્યવસાય અંગે વ્યવસાય પણ 15 પ્રકારના કર્મદાનથી બચો. જેમાં પુષ્કળ અસંખ્ય કર્મજીવોની રોજ હિંસા થતી હોય, કચરાકાંડ વળતો હોય, એવા 15 પ્રકારના કર્મદાનથી બચો. અને બને એટલું ન્યાય, નીતિ અને પ્રામાણિકતાપૂર્વક તમે અર્થ પુરુષાર્થ કરો. બરોબર? એમાં નીતિથી કમાઓ, પછી રીતિથી વાપરો, અને આગળ બોલો ત્રીજું નીતિ, રીતિ અને પ્રીતિથી શું કરો? આપો. સમાજને અવસરે આપો. સમાજમાંથી તમે કમાવેલું છે તો યથાયોગ્ય અવસરે થોડામાંથી થોડુંક પણ તમે આપતા શીખો. એટલે નીતિ, રીતિ અને પ્રીતિ આ ત્રિપુટી આજીવિકા માટે પુરુષાર્થ કરતી વખતે ભગવાને માર્ગદર્શન આપ્યું છે. એવી જ રીતે વિવાહ અંગે લગ્ન કરવા હોય તો કોની સાથે કરવાની, કોની સાથે ન કરવા, તો સમાનશીલ શું આવે છે, ભિન્ન ગોત્રવાળા. એક તો ગોત્ર સમાન ન જોઈએ. તો વાહો અન્ય ગોત્ર જઈ અને જેનો સ્વભાવ અને આચાર સરખા હોય. એકને ધર્મમાં શ્રદ્ધા હોય, એકદમ શ્રદ્ધા હોય, બીજાને બિલકુલ અશ્રદ્ધા હોય. તો શું થાય? પછી આક્રમણ થાય કે ન થાય? એકદમ નિર્વ્યસનીય અને બીજું વ્યક્તિ વ્યસનીય હોય
તો પછી બંનેના જીવનમાં શું થાય? અથડામણ થાય, પછી છૂટાછેડા આવે ને કદાચ ભેગા રહે તો પણ સતત આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થયા જ કરે, કાં પછી કોઈકને આપઘાત કરવો પડે, કાં છૂટાછેડા લેવા પડે, આવું બધું થાય. એટલા માટે ભગવાને કહ્યું દરેક રીતે માત્ર રૂપને રૂપિયાને મહત્વ ના આપો, પહેલાં એના સ્વભાવને જુઓ, એનો નેચર કેવો છે, એના ગુણો કેવા છે, એને પ્રથમ મહત્વ આપો. હા, ધનને મહત્વ ભલે અપાય પડે પછી હાઇટ એન્ડ વાઇટ તમે જે કંઈ કહેતા હોય આજકાલ રૂપને રૂપિયો એને મહત્વ ન જ બિલકુલ આપવું એવું પણ નથી કહેતા, પણ પહેલાં એના સ્વભાવને જુઓ, એના કોઈ વ્યસન તો નથી ને એ જુઓ પહેલાં. તમારા બંને જણાના સ્વભાવ પછી મેચિંગ થશે, કુંડલી મેળવો ખાલી. અને કેટલા જ્યોતિષીઓ એવા હોય કે એની દીકરી પરણાવીને એ દીકરી છોડાડી ઘરે પાછી આવી ગઈ. તો આ રીતે વિવાહ માટે પણ માર્ગદર્શન આપ્યું છે. એક હોય દેરાવાસી ને બીજી હોય સ્થાનકવાસી, એમાંથી સમજો હવે. અને ઓકને પૂજા કરી અને બીજા નહીં પૂજા કરે નહીં મળે, પછી શું થાય? ઘરમાં સંઘર્ષ થાય ને. તો તમે એ તો વિચારતા જ નથી કાંઈ. અને આજકાલ તો હવે આંતર જ્ઞાતિ અને આંતર રાષ્ટ્રીય લગ્નો થવા લાગી ગયા. પછી જીવનમાં ઉપાધિઓનો પાર ન રહે તો જે થાય શું? ફોરેન જાય ભણવા માટે, તમે એને લોન આપો, તમે જઈને ખાવા માટે ત્યાંની કોકને પસંદ કરી લે. ત્યાં તો કેવો વ્યવહાર છે બધા તમે જાણો, એકદમ વિચિત્ર. કારણ કે મારા પપ્પાનું 5મું લગ્ન છે, મમ્મીનું 6ઠું લગ્ન, એ છોકરાઓ બોલતા હોય. બોલો, હા, આવી રીતની જે વિચિત્ર વ્યવસ્થાઓ છે ત્યાં તમે હોંશે તમારા દીકરાઓને મોકલી અને રાજી થાવ ઉપરથી. રહો, મારો દીકરો તો ઘણા લંડન ભણે છે ને અમુક ઓસ્ટ્રેલિયા ભણે છે ને, રાજી થાવ. સરવાળે તમારી વૃદ્ધાવસ્થામાં રાતાપણી રડવાનો આમાં નથી આવતો. પછી એ ત્યાં જલસા કરતા હોય, તમે 2 જણા એકલા હો અને બેમાં મોટી વૃદ્ધાવસ્થા બીમાર પડો, કોઈ પૂછા કરનાર પણ ન હોય. અને કેવી વિચિત્ર ઘટનાઓ સર્જાય છે. અહીંયા પપ્પા કે મમ્મી ગુજરી ગયા, ત્યાંથી ફોન આવી ગયો દીકરાનો કોઈ તમારા પડોશી ઉપર કે ભાઈ એનું જે કંઈ કરવા કરી નાખજો, બિલ અમને મોકલી દેજો. બસ એટલો સંબંધ યાર માતા પિતા સાથે. માતા પિતાની છેલ્લી અવસ્થામાં પણ એ આવવા માટે તૈયાર થતા નથી. તો એટલે આવી સ્થિતિમાં તમે શું સાધના કરી શકો? મોક્ષની સાધના કે આરાધના શું કરી શકો? અને કરો તો એમાં મન કેટલું ચોટે. માતા પિતાની આંતરડી કકડ થઈ હોય, માતા પિતા દુઃખી થતા હોય, તમે ગમે એટલું ત્યાં મેડિટેશન કરો કે બીજું કંઈ કરો, કાંઈ સ્થિતિ ચોંટે જ નહીં. માતા પિતાને આશીર્વાદ એ તો પાયાની વસ્તુ છે, મહત્વની વસ્તુ છે. તો એને માટે વિવાહ અંગે પણ પ્રભુએ માર્ગદર્શન આપ્યું છે. વસ્ત્રો અંગે મર્યાદાયુક્ત વેશભૂષા પહેરો. એમાં પણ આજે બધું જ છિન્ન ભિન્ન થવા લાગી ગયું. અને માટે કેટલા ગુનાઓ સમાજમાં, બલાત્કાર વગેરે નથી થતા આજે. અને ગમે એટલી સજાઓ ફાંસી થાય તોય પણ ગુનાઓ ઘટતા નથી. એવા પ્રકારની ચેનલો, એવા પ્રકારના સિનેમાઓ, હવે સેન્સર બોર્ડ પણ લગભગ નામશે જેવું થઈ ગયું, કેવા પૂરતું માત્ર રહ્યું હોય. હવે આવી સ્થિતિમાં પછી આ ગુનાઓ વધીને તો થાય શું? વસ્ત્રો અંગે મર્યાદાયુક્ત વસ્ત્રો. પહેલાંના કાળમાં કેટલી મર્યાદા હતી. સસરાજી કે વડીલ ઘરમાં કોઈ હોય તો બહેનો આમ પસાર પણ ઘૂંટો તાણીને પણ બનતો પસાર ન થાય, બીજે ક્યાંથી ફરીને જાય. આપણે જવું પડે તો બરાબર આટલો ઘૂંટો. આ બધી મર્યાદાઓ આપણા હિતને માટે હતી. એ બધી મર્યાદાઓનું છડે ચોક ભંગ થવા લાગી ગયું એકદમ. એના દુષ્પરિણામો આપણે બધા ભોગવી જ રહ્યા છીએ. વસ્ત્રો અંગે. પછી વ્યય અંગે. વ્યય એટલે ખર્ચ કરવો તો કેટલો કરવો? કહેવાય ને ચાદર પ્રમાણે 16 તાણવી જોઈએ. હવે આ ક્રેડિટ કાર્ડનો શું કહે કે તમારા કેટલા કાર્ડ? ક્રેડિટ કાર્ડ બીજા કયા કાર્ડ? બસ એટલે મતલબ કે તો એ રીતે વાપર્યા કરો. અત્યારે ખિસ્સામાં ભલે પૈસા ન હોય, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વાપરતા રહો. પછી ભલે ગમે એટલું દેવું થઈ જાય ને દેવું ચૂકવતા નાકે દમ આવી જાય, છેલ્લે દિવાળું ફૂંકવું પડે કે છેલ્લે આપઘાત કરવો પડે, કાંક ભાગી જવું પડે. તો ભગવાને પહેલે કહ્યું છે જેટલી તમારું આવક હોય એના સમજો કે 4 ભાગ પાડો. એક ભાગ તમારા પોતાના ખર્ચ માટે રાખો, એક ભાગ ભવિષ્ય માટે પણ ઓછીનો મોટો ખર્ચો આવી પડે, બીમારી કે કંઈ દીકરાના લગ્ન વગેરે માટે, એ રીતે બચત કરો. એક ભાગ ધર્મદા ખાતે અને એક ભાગ હજી વ્યવસાયમાં બિઝનેસ વગેરે માટે. તો આ રીતે 4 વિભાગ પાડવાના. આવું બધું માર્ગદર્શન જ્ઞાની ભગવંતોએ આપણા માટે આપ્યું છે. એ તો બધા મહાપુરુષો આત્મજ્ઞાની હતા. આત્મામાં આનંદમાં મસ્તીમાં મજ નતા, આનંદમાં રહે નહીં. છતાં આપણા માટે સમય કાઢી અને આવું વ્યવહારિક માર્ગદર્શન પણ આપ્યું છે. ઘણા આજે કહેતા મારા અહીં કોના સાંચાયા વેચમી પહોંચા 2 જણા વચ્ચે કંઈ ચાલતું હોય ને મને મથામાં
અને સમાધાન કરવા માટે કદાચ પ્રયત્ન કરીએ તો આવું સાંભળવા મળે. સંસારી હાલ અહીં ખોલાવી વેચવી પોતા મારા ઈચ્છા દઈ જાઓ. અમારું કરુણા હોય કે ભાઈ આ અત્યારે તો ઠીક છે 4 દિવસથી ચાંદની, પણ આને કારણે આપસમાં અથડામણનો અંત નહીં આવે તો કેટલા ભવોના ભવો સુધી વેરની પરંપરાઓ સર્જાશે, દુર્ગતિઓની પરંપરાઓ સર્જાશે. આવું ન થાય એટલા માટે હિતબુદ્ધિથી ક્યારેક પ્રયત્ન મધ્યસ્થ થવા માટે પ્રયત્ન કરીએ, પણ છતાં સામે અજ્ઞાન હોય એટલે આવું બધું પણ સાંભળવા મળે. તો વાસ્તુ અંગે ક્યાં મકાન ક્યાં તમારે બાંધવું અથવા તો લેવું, બનતા સુધી બાંધવું નહીં, આરંભ સમારંભમાં પડવું નહીં. તૈયાર બિલ્ડિંગમાં મકાન બનતું હોય તો એ લઈ લેવાનું, બરાબર. પછી ઓનરશીપ કે ભાડે જે રીતે મારી શક્તિ એ પ્રમાણે લેવાનું. પણ ત્યાં આજુબાજુમાં જીનમંદી હોય, ઉપાશય હોય, સાધુ સંતોનો આવગાન સુપાત્ર દાનનો લાભ મળે, સત્સંગનો લાભ મળે એવું હોય, આજુબાજુ સાધનિકો રહેતા હોય, આજુબાજુ કોઈ વ્યસનીઓ વગેરે ન રહેતા હોય એવા સ્થાને ઘર લેવું. એનું પણ માર્ગદર્શન જ્ઞાનીઓએ હવે કઈ બે બાકી જો મકાનની વાત કરી, લગ્નની વાત કરી, ધંધાની વાત કરી, કપડાની વાત કરી, ખાવા પીવાની પણ વાત, શું ખાવું શું ન ખાવું એનું એ માર્ગદર્શન આપ્યું છે. કેટલું ખાવું, ક્યારે ખાવું એ પણ કકડીને ભૂખ લાગી હોય તો જ ખાવું. હા, કેટલું બધું જ માર્ગદર્શન આપ્યું છે. પછી વૃદ્ધો માટે સહાય, મોટે ભાગે બધા વડીલો છો તમે, બરાબર. એને માટે સામાન્યથી પ્રસિદ્ધ ઉપદેશ છે કે ઉંમર વધતા બધી 4 અક્ષરની છોડી દેવી. 4 અક્ષરની, તમે પંચાયતમાં 3 અક્ષર થયા, 4 અક્ષર જોઈએ. પહેલો અક્ષર પ છે, પહેલો અક્ષર પમ નહીં પ જ છે. વેરી ગુડ. દૂર બેઠા દીપકભાઈ તો પકડી લેશો. હા, સારું. એન્ટ્રા તમારું પાવરફુલ છે. પડોજણ આમ પંચાયત ઉપાધિ જે કહો તે, પણ 4 અક્ષર સાથે પડોજણ એટલે ઉંમર વધતા. પહેલાના કાળમાં તો માથે ધોળો વાળ આવેલ ચેતી હતા. આજે તો નાની ઉંમરમાં ધોળા વાળ આવી જાય છે. આપણે યમરાજા છેતરાશે ને તમે ડાઈ ગમે એટલી કરો ને ભલે, પણ વનમાં પ્રવેશ થાય 51 52 વન ચલે આવે ને, હા, એટલી ચેતી જાય અને ઉંમરલાયક દીકરાને ઘરનો કારભાર સોંપી કરી પોતે રિટાયર થઈ જાય, કાં તો સંન્યાસ કે ચાલી કે રિક્ષા લઈ લે, અને એ ન લઈ શકે તો વાન પ્રસ્થાસમ, વનમાં પ્રસ્થાન કરી, જંગલમાં એકાંતમાં ઝૂંપડી કે આશ્રમ નાનકડું કંઈ, અને ત્યાં રહીને યથાશક્તિ તપ જપ અને પ્રભુ ભક્તિમાં અને સાધનામાં આત્મચિંતનમાં પોતાનો સમયનો સદુપયોગ કરી પાછલી જિંદગીનો. અને આજે વનમાં પ્રસ્થાન ન કરી શકો તો તમે અહીંયા આવી જાઓ, ઉપાશ્રયમાં આવી જાઓ. દીક્ષા ન લઈ શકો તો કઈ કદાચ ન લઈ શકો, વાંધો નહીં. બાકીનો સમય ઘરમાં જમવા પૂરતો જઈ આવો, 1 ટાઈમ 2 ટાઈમ, બાકીનો સમય તમે લઈ લો. સાવ ગાછી 10 સામાયિકનો કે 3 સામાયિકનો લેતા આવો. પ્રતિક્રમણ કરો, 2 ટાઈમ જીવવાણીનું શ્રવણ કરો, સદવાંચન કરો, નવકાર મંત્રનો જાપ વગેરે કરો, થોડું આત્મચિંતન કરો, સત્સંગ કરો. આવી રીતે સમયનો કેટલો સદુપયોગ થાય, બરોબર. કરશો ભાઈ? આપણે ઉપાસ જો 3 બનાવી દીધા છે. 4 વારાફરતી બોલો એટલે સદુપયોગ થાય. પછી તમારે ઘરમાં હોય ને ઠેલમ ઠેલ થાય, ઘરવાળા કહેશે આ જરા વિના ટાઈમ દુકાન વિનીએ છો, ત્યાં રહેવાની જીબડી રહે નહીં, બોલ બોલ કર્યા વગર. લોકોની ગમે ટકટક ન ગમે નવી પેઢીને અધાણે ઘરે અપાસ વિનો ફૂટબોલના દડાની જેમ ઠેલમ ઠેલ થાય એટલે પછી કોઈ સંગ્રહ નહીં, ધર્મસ્થાનો સંગ્રહ અહીંયા ઉપાસ વેલકમ. કોઈ તમે તોય આવતા નહીં. ઠેબા ખાવાનું તમે પસંદ કરો છો, પણ ધર્મસ્થાનમાં આવવાનું પસંદ જલ્દી મન થતું નથી. હા, સવારના પોરમાં એક મોટી ઉંમરના બાપા ઘરની બહાર ઓટલે બેઠા બેઠા રડી રહ્યા હતા. મોટી ઉંમરના તમારા જેવા બાપા રડતા હતા. સવારના પોરમાં એક સંત પસાર થાય છે. અરે બાપા, આટલી મોટી ઉંમરે તમારી આંખમાં આંસુ? અને આ જેવો પ્રશ્ન પૂછાયો એટલે બાપાના બધા બંધ તૂટી પડ્યા. અરે ધ્રુસકે જોર જોરથી, પહેલાં તો ધીમે ધીમે, હવે જોર જોરથી રડવા મંડી ગયા. અને મહારાજ કે રડવું નહીં તો શું કરું? આ મારા દીકરાઓ કેટલી મેં આશાઓ કરી, પેટે પાટા બાંધી ભણાવ્યા, ઘણાવ્યા, ઉછેર્યા, ધંધે લગાડ્યા. કેટલા અરમાન હતા કે મારી વૃદ્ધાવસ્થામાં મને મારી સેવા કરશે. સેવા કરવાની વાત તો દૂર રહી, વાત મારા સામું બોલે ને અપમાન કરી નાખે. આજ તો મારા હદ થઈ ગઈ. મેં ધક્કો મારી કે લાત મારી ઘરમાંથી બહાર કાઢી મૂકે. બાપા તમારા થાવ આ ઘરમાંથી, મારા રડું નહીં તો શું કરું? અને ત્યાં તો મારા સાહેબે કીધું, બાપા નાનીઓએ પહેલેથી કહ્યું સંસાર કેવો છે બોલો,
સંસાર અસાર છે. હજી કહો સંસાર કેવો છે? ફરી પાછો બીજો શબ્દ વાપરો. સંસાર કેવામય છે? સ્વાર્થમય છે. આ બધું સંસાર પાપમય છે, રાગમય છે, અજ્ઞાનમય છે અને સ્વાર્થમય છે. એ બધું કહ્યું હતું, પણ એ વખતે જુવાનીના નશામાં તાર તાનમાં એ વખતે સમજાયું નહીં જ્ઞાનીઓની વાણીમાં માર્ગમાં. ચાલો જાગ્યા ત્યાંથી સવાય. બાકીનું જે જીવન થોડું ઘણું હોય ને, ચાલો અમારી સાથે ભલે સંન્યા દીક્ષાના સત્સંગ કર્યો ત્યાં તો બાપાના પછી કચ્છી મેં ત્યાં રૂંધાવા છે મિની ચટે અને આંખોના ભાવ ચડી ગયા ઉપર. તમે લોકો સાધુ રાવો પોતે મુંડાયું બધાને મુંડવાની જ વાત કરવાની. અરે મહારાજ એમ છે કે દૂધારી ગાય કી લાત ભલી. ગાય દૂધ આપતી હોય ક્યારેક લાત મારે તો સર કઈ લેવાનું, છતાં ગુસ્સો આવી જાય લાકડી ઠોકી દેવાની. એના માટે ગાયને થોડું કંઈ કરી નાખાય. દીકરાઓ કમાઈ છે ને ક્યારેક છે બોલી નાખે, જરા ગુસ્સો દુઃખ લાગે તો એ આંસુ સારી લેવાના, એ દુઃખ હળવું થઈ જાય. એટલા માટે કંઈ ઘરમાં થોડા છોડતા હશે. એટલે દુઃખ ગર્ભિત વૈરાગ્ય પણ આજે આપણે દુર્લભ થઈ પડ્યો છે. અત્યારે આપણી વાત શું ચાલે છે? ભગવાન કેવા છે? સર્વ હિતાય, આપણું સર્વાંગીણ હિતને ઈચ્છનારા અને કરનારા છે. માત્ર આત્માનું કે પરલોકનું જ નહીં, આ લોકમાં પણ જીવન કેમ જીવવું, આર્ટ ઓફ લિવિંગ. ધર્મ એટલે શું છે? જીવન જીવવાની કળા, પ્રસન્નતાથી આનંદથી જીવન જીવવાની કળા. ધર્મ માત્ર પરલોક માટે સ્વર્ગ અને મોક્ષ માટે છે એવું નહીં. પહેલાં આ લોકમાં જ જીવનમાં જો શાંતિ ને ક્ષમતા નહીં હોય તો મૃત્યુમાં સમાધિ. રામ રામ કરો ભાઈ. તમે વિચારો કે છેલ્લી નવકાર ગણી લેશો ને સમાધિ મરણ થશે, એમ નહીં થાય. અત્યારે જીવનમાં શાંતિ અને ક્ષમતા હશે તો એના રિઝલ્ટ સ્વરૂપે અંતે મૃત્યુ વખતે પણ ક્ષમતા કદાચ જળવાઈ શકશે, સમાધિ મરણ થશે તો જ પછી પરલોકમાં સદગતિ અને અલ્પભવોમાં મુક્તિ મળી શકશે. બાકી આ જીવનમાં જ હાય હોય ને અટો હોય, સતત અથડામણ સંઘર્ષ ને ઝઘડા ઝઘડા ચાલ્યા જ કરતા હોય, એવા જીવનમાં શું પડ્યું છે સમજાતું નથી. આપણામાં અને બીજા લોકોમાં ફરક શું પછી? આપણે લોકોત્તર કઈ જૈન ધર્મ લોકોત્તર આવું માન શાસન મળ્યું છે, અને છતાં આપણે પણ ભગા ભાઈઓ વચ્ચે, પિતા પુત્ર વગેરે વચ્ચે, કુટુંબીઓ વચ્ચે આપસમાં ક્લેશ, કંકા સગડા ઝઘડા, કોર્ટમાં કેસ વગેરે ચાલ્યા કરતા હોય. એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર પણ બંધ થઈ ગયો હોય, સામું જોવાનું બંધ થઈ ગયું હોય. આવી સ્થિતિ આપણી સ્થિતિ હોય તો આપણામાં અને બીજા બિચારા મિથ્યા દૃષ્ટિ અડ્ડાની જીવ હોય, એમાં શું ફરક? આપણા કરતાં પશુઓ કેટલી વાર સારા સમજુ ને સારા શાંત હોય. એટલે ખૂબ શાંત ચિત્તે આ વિચાર કરવા જેવું છે. તો ભગવાને શું ઉપદેશ આપ્યો છે વૃદ્ધો માટે? કે ઉંમર વધતા બધી પડોજણ છોડી દેવી, બધું ખાલી જગ્યાને ભરાવી દેવું. 4 અક્ષર. દીકરાઓને ભરાવી દેવું. અને પોતે શું કરવાનું? પોતે છાપા વાંચવાના, પત્રિકા વાંચવાની, મોબાઈલ ટીવીમાં ચોંટી રહેવાનું, ઓટલા ભગવાનના શું કરવાનું? ધર્મ કાર્યોમાં જ સમય ગાળવો. બરોબર. અને આ ઉપદેશ યથાર્થ છે. પણ આ તો પ્રભુ વચનનું અનુસરણ, સંભવિત દરેક સંયોગોનો અંદાજ લઈને થયેલી રજૂઆત, એમાં સ્યાદવાદ ભરેલો એકાંતે નહીં. અને આ ઉપદેશ સાથે એક વાત એવી પણ કરી છે, જોજો હવે બરાબર કાન ખુલ્લા રાખી સાંભળજો, કે અમુક સંયોગોમાં પોતાની બધી મૂડી સોંપી ન દેવી. દીકરા દીકરીને બધી મૂડી નહીં સોંપી દેવાની. એ તો રડવાનો વારો આવે પછી દીકરાનું મગજ બદલી જાય ક્યારેક, તમે તમારા માટે કાંઈ ન રાખ્યું હોય તો પછી હાથ લાંબો કરવો પડે ને કા વૃદ્ધાશ્રમમાં દાખલ થવું પડે. પછી એવા ઘણા કિસ્સાઓ આજકાલ બને છે. રેમન્ડના માલિકને ભાડાના મકાન લ્યો, હા, રેમન્ડ કંપનીનો માલિક, કરોડપતિ, અબજોપતિ, એને દીકરા કાઢી મૂક્યા અને ભાડાના મકાનમાં એને રહેવું પડે છે. વિચાર કરો. હા, એટલે અમુક સંયોગોમાં પોતાની બધી મૂડી સોંપી ન દેવી, થોડી પોતાની પાસે રાખવી. તેથી ક્યારેક સારા માર્ગે દાન આદિ કરવું હોય તો દીકરા પાસે કે દીકરી પાસે હાથ લાંબો કરવો ના પડે. અને ક્યારેક તે અટકાવે તો વૃદ્ધને પછી શું થાય? દુર્ધ્યાન થાય કે છતે પૈસે હું પરાધીન થઈ ગયો. માટે સાવધાન, દીર્ઘ દ્રષ્ટિ વાપરજો ભાઈ. આવું માર્ગદર્શન પણ નાનીઓ આપણને આપે છે. અને આ અહિતથી બચવા કેવી પ્રેમાળ ટિપ્સ ભગવાને આ બધી આપી છે. મૂળમાં ભગવાને પછી ગણગરાડીથી કરીને બીજા મહાપુરુષો દ્વારા આજે આપણા સુધી આ બધું પહોંચ્યું છે. મૂળ બધાનું મૂળ તો પરમાત્મા છે. એટલે આ પરમાત્માએ આપણી સર્વાંગીણ ચિંતા કરી છે, માત્ર આત્માને પરલોકને મોક્ષની નહીં. આ લોકમાં પણ આપણે શાંતિથી, ક્ષમતાથી, પ્રસન્નતાથી, આનંદથી કેવી રીતે જીવી શકીએ
એ જીવન જીવવાની કળા ભગવાને બતાવી છે. પણ હવે આપણે કેટલું અનુસરીએ છીએ, અમલ કેટલો કરીએ છીએ મહત્વનું છે. વૃદ્ધને સાચવવા કે તેને સમાધિ આપવા પોતાનું ઘણું ગૌણ કરવું પડે તો કરવું. અહીંયા એમ કે છે ભાઈ, શું કહે છે? વૃદ્ધ માતા પિતા હોય અને કદાચ બીમાર પણ હોય તો એને સાચવવા, એને સમાધિ આપવા માટે પોતાના મોજ શોખને ઘણું કરવા પડે. હા, બીજું પણ ઘણું ઘણું કરવું પડે તો બધું કરવું. અને યાદ આવે છે કે દૃષ્ટાંત દેરાણી જેઠાણી પણ સગી બહેનની જેમ રહેતા હતા બંને. અને વડીલ માતા પિતા હતા એટલે સાસુ સસરા. હવે એમને મુંબઈમાં ફાવતું નથી, શહેરોમાં ઘણાને એવું હોય, અમને ગામડામાં શાંતિથી જીવન જીવવું હોય, મુંબઈમાં રહેવામાં સંકળાશ અને બધું ધમાલમય જીવન અને આખી જિંદગી ગામડામાં વિતાવ્યું હોય, એને શહેરનું વાતાવરણ ન ગમે એટલે એ લોકો શહેરમાં રહેવા ઈચ્છતા હોય. હા, તો એ દેરાણી જેઠાણી બંને જણાએ આપસમાં નક્કી કર્યું કે 6 મહિના સુધી દેરાણી દેશમાં રહે અને દેરાણીનો પરિવાર જે હોય એની જેઠાણી બધી સંભાળ રાખે. બાકીના બીજા 6 મહિના જેઠાણી જ્યારે દેશમાં માતા પિતા સાથે રહે ત્યારે દેરાણી બંને પરિવારની સાર સંભાળ રાખે. આવા પણ ભલે થોડા પણ આવા ઉદાહરણો છે, એમાંથી પણ પ્રેરણા લેવા જેવી છે. એટલે વૃદ્ધોને સાચવવા કે એને સમાધિ આપવા પોતાનું ઘણું બધું મોજ શોખ વગેરે પતિથી પણ અલગ રહેવું પડે ને. 6 મહિના સુધી એ સતત સળંગ છતાં પડે બંને દેરાણી જેઠાણી તૈયાર થઈ ગયા. અને પરિવાર અને સ્વજન વર્ગમાં જે પોષણને પાત્ર હોય તેને ખાસ કાળજી લઈને સાચવવા. ધારો કે અમારો સગો ભાઈ હોય, એક ભાઈ બધી રીતે સાધન સંપન્ન હોય અને બીજાના પારધ યોગે આર્થિક રીતે બહુ નબળો હોય તો એને પણ સાચવી લેવાનો. ઘણા ભાઈ સીધાતો હોય એટલે બહાર મોટી મોટી તકતીઓ લગાડવા માટે દાન વગેરે આપો તો એ શોભે નહીં. પરિવાર અને સ્વજન વર્ગમાં જે પોષણને પાત્ર હોય તેને ખાસ કાળજી લઈને સાચવવા. આવી અઢળક વાતો શાસ્ત્રોમાં છે જેનું ટાર્ગેટ શું છે? હિત. આપણા બધાનું હિત કેમ થાય? બધાનું મૂળ છે પ્રભુ. તો સદગ્રસ્તથી લઈને સાધક શ્રમણ સુધી દરેકને માટે આવી હિતકર વાતો પ્રભુએ કરી છે. શિક્ષા લીધા પછી પણ સાધુ સાધી ભગવંતોએ કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે આરાધના અને સાધના કરવી જોઈએ, કેવી રીતે આત્માનો અનુભવ કરવા માટે અંતર્ભૂત બનીને અમુક સમય સ્વાધ્યાય અને પાછું ગુરુ અને વડીલોની વૈયાવત, સમાન સાથે મૈત્રી ભાવ, નાનાઓ પ્રત્યે વાત્સલ્ય ભાવે વર્તવું. એમ નહીં કે હું મારો ગુરુ કે મારી ગુરુની મારે પછી બીજાનું મારે શું કામ કરવાનું, એમ નહીં. બધા સાથે હળી મળીને મૈત્રી ભાવે રહેવાનું. આવી બધી વાતો સાધુ સાધી ભગવંતોને અનુલક્ષીને પણ ભગવાને બતાવી જ છે. આવી તો સાધક શ્રમણ દરેકને માટે આવી હિતકર વાતો, અત્યારે સર્વહિતાયનું વિવેચન ચાલે છે ને, એટલે આવી હિતકર વાતો પ્રભુએ કરી છે. તો સર્વનું હિત, સર્વ પ્રકારે હિત, સર્વથા અને સર્વદા અને સર્વોચ્ચ સંભવિત હિત એ આ પ્રભુનું મિશન છે. ભગવાને શાસ્ત્રની સ્થાપના શા માટે કરી છે? સર્વ જીવોનું હિત થાય, પાછું સર્વ પ્રકારે હિત થાય, સર્વથા બધી રીતે સર્વદા એટલે હંમેશા હિત થાય, અને હિત પણ પાછું થોડું ઘણું નહીં, સર્વોચ્ચ કોટીનું ઠેક મોક્ષ પર્યંત કાયમ માટેનું એનું હિત થઈ જાય. હા, અને એ રીતનું મિશન આ પ્રભુની શાસનમાં છે. તો સર્વદા અને સર્વના હિતસ્વી એવા પ્રભુને નમન નમન અનંત સહ નમન. તો સર્વ હિતાય અને પછી છે સર્વાધિનાથાય, સર્વના અધિનાથ, સર્વ જીવોના અધિનાથ. જો દુનિયામાં કોઈને માથે રાખવાથી સુખની ખાલી જગ્યા પણ મળતી નથી. 3.5 અક્ષર અંગ્રેજી શબ્દ છે, આમ ભલે ગુજરાતી એનો પણ પહેલો અક્ષર ઘ ઉપરથી છે, ઘ ગા ઘી કંઈ પણ હોય. દુનિયામાં કોઈને માથે રાખવાથી, ગમે એવા મોટા શેઠ વગેરે માથે રાખવાથી પણ સુખની શું નથી મળતી? ગેરંટી મળતી નથી. મળે પણ ન પણ મળે, ક્યારેક એનું મન બદલીને નારાજ થઈ જાય તો નુકસાન પણ કરે. કોઈ દેવતાની પણ તમે ઉપાસના કરશો, દેવતા રીતશે તો બરાબર છે, ક્યાંક આશાત્મક અવગણના થશે, નારાજ થશે તો નુકસાન પણ એવું જ કરશે. એટલે સુખની ગેરંટી નથી. દુનિયામાં કોઈને પણ માથે રાખવાથી સુખની ગેરંટી મળતી નથી. પણ પ્રભુ વચનોને માથે રાખવાથી જીવનમાં શેની ગેરંટી મળે છે? હિતની. હિતમાં સુખ તો પછી આવી જ જાય ઓટોમેટિક. આપણા આત્માનું હિત થાય તો ઓટોમેટિક સુખ શાંતિ આનંદ આવી જ જાય.
માટે પ્રભુ માત્ર નાયક નહીં, નાયકોના પણ નાથ છે ભગવાન. સર્વાધિનાથાય, સર્વના અધિક નાથ. બરોબર. રાજા મહારાજાઓ, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો, ઇન્દ્રો વગેરે બધા એમના પણ ભગવાન કેવા છે? અધિનાથ છે. બધા એનું હિતને ઈચ્છનારા છે. તો આ રીતે આટલા વિશેષો કેટલા થયા? આજે 211 સુધી થયા છે. બરોબર. વિશેષ અગ્રે વર્તમાન જેના જ્ઞાને બોલાય હોય હાર્દિક નિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સબ સાહુણાં સબ પાવપણાસણો તડમં હોઈ મંગલમ નમો સિદ્ધાણાં નમો ઉવજાયાણાં ઈશો પંચરમુક્કારો મંગલાણં ચ સવેશી નમો અરિહંતાણાં નમો આયરિયાણાં નમો લોએ સબ સાહુણાં સબ પાવપણાસણો કડમં હોઈ મંગલમ. આવતીકાલે આપણા સૌના અનંત ઉપકારી રાષ્ટ્રસંત ભારત દિવાકર શાસન સમ્રાટ યથાર્થ નામી ઉતલગચ્છાધિપતિ પૂજ્યપાલ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર શ્રી મહારાજા સાહેબની 36મી પુણ્યતિથિ છે. તો એ નિમિત્તે ભારતભરના તમામ ઉતલગચ્છીય સંઘોની અંદર અષ્ટમ તપ થશે. બરોબર. તો આપણે અગાઉ પણ એની જાહેરાતો કરેલી છે. એ પ્રમાણે અષ્ટમ તપ અને એની શક્તિ હોય તો શક્તિને ગોપવતા નહીં ને નમતા છાબડે બેસવાની વિચારણા કરતા નહીં. શક્તિ હોય તો અઠમ જ કરજો, પણ બિલકુલ શક્તિ ન જ હોય તો છેવટે સાવ આપણે પૂરા રહીને જઈએ. એટલા માટે બીજા 2 ઓપ્શન તમને જણાવેલા છે. 2 દ્રવ્યનું આંબી 3 દિવસ અને ત્યાં પછી 2 દ્રવ્યથી એકાશના. તો 2 દ્રવ્યમાં રોટલી અને મિક્સ દાળ આંબીલ હોય તો, અને એકાશનું હોય તો પરોઠા અને ચા અથવા કોફી લે. 2 દ્રવ્ય પણ ખીર ન વાપરીને ખાલી ચા અને જેની ચાની બાધા હોય જેની તકલીફ હોય રાખવી હોય તો તમારી મરજી. ભલે દ્રવ્ય 2 જ વાપરવાના. ભલે ચાલો. ભલે નમો એટલે 2-3 રજૂઆત આવી છે તો હજુ વાંધો નહીં. ભલે 2 એટલે 2 દ્રવ્ય. દ્રવ્ય 2. હકીકતમાં એ તો ગુલામી છે આપણી, પણ હવે છતાં અત્યારે તમને હાલ પૂરતું એટલા માટે અમારા યોગરસમાં છે ને તે 2 તારીખના આમદીના નામ લખાયા છે 8 દિવસ પહેલા. તો કાલે અમારું ત્યાં આમદી થશે, પછી અમે અહીંયા આમદી કરી શકીએ. ક્યાં લખાવ્યા છે? ક્યાં નામ લખાવ્યા છે? યોગસ બીજી કોઈ સવારે સમય બીજે ક્યાં? નાનક में हुआ हाँ, ना तो- मिल जाए પણ દ્રવ્ય પછી આ 2 તો પછી બીજા નામ કેવી રીતે લખાવાના અહીંયા 2 દિવસમાં? હા એટલે નાનો લખાઈ ગઈ હોતી સવારે એમની ઓડા બની હોતી કઈ જાય, બની એ તો કઈ જાય આંબી. બધી એના ગઈ જાય. પણ નાનું કઈ રીતે લખાવ? ત્રણ આંબીમાં નામ લખાવો. 3 આંબીમાં હા, લખાવો. હા, હા. પછી એક આંબી તો ક્યાં? ત્યાં ભલે બધું આંબી કરશો ને 2 દ્રવ્યનું કરજો ત્યાં. પણ દ્રવ્યની અહીંયા રસોઈ તો થાય ને, એવા 4-5-6 જણા થઈ જાય. 5-6 જણા. પણ દ્રવ્ય બજ વાપર જા સવારે ત્યાં બસ દ્રવ્ય બહુ વાપરજો. પછી જેના અમુક ખાલી હોય તો તૈયારી જ્યારે ઉડા ચીના આવે તો ઉડા કઈ ના બધા કરવાનું. અહીં રા છો ને અહીં રાવ તો અહીં જોઈ થઈ હોય ને જાય. આ જે પૂરતો અહીં કયો અને સાથે સાથે 3 દિવસ અમારા આમ તો 5યનું મૌન હશે. એટલે નમો હરિહંતાનો ઉપાસ્યમાં આવવાની તસદી રહેતા નહીં, પણ વ્યાખ્યાન પૂરતી ખાલી નાના મહારાજ 3 દિવસ વ્યાખ્યાન વાંચશે. પહેલે દિવસે સાહેબજીનો ગુણાનુવાદ રહેશે આવતીકાલે, અને પછીના 2 દિવસોમાં સાહેબજીની સ્તવન 24 ગુણ 24. હા,
ભાગ 1 ને ભાગ 2, 12 સ્તવન પહેલે દિવસે એક દિવસ, 12 સ્તવન બીજે દિવસે. એટલે એ રીતે અહીંયા વ્યાખ્યાનમાં કાર્યક્રમ રહેશે. જેની પાસે ચોપડી હોય ગુણ 24ની, કેટલાને ઘરે ચોપડીઓ છે ગુણ 24ની? ભાઈ વ્યાખ્યાન તો સાહેબજી, જરૂર. વ્યાખ્યાન તો નાના સાહેબ આપશે, પણ આ વ્યાખ્યાન પૂરતું આપી વ્યાખ્યાન વિરાજ તો- નહીં, નમો હરિહંત. હા, હું ત્યાં હું નીચે પણ નહીં આવું. અને કોલીવાળા સાહેબનો સંઘ આવવાનો છે. હા, અને ઉપરથી જ ખાલી દર્શન આપી દેવામાં આવશે બસ. જી. અને હા, એમને પણ કહ્યું છે, કોલીવાળા સંઘ વાત થઈ ગઈ છે કે ભાઈ વાંધો નહીં, તમે દર્શન આપશો તો અમને સંતોષ છે કે બસ. તો એ રીતે આ છે. ત્રીજે દિવસે જ્યારે આ સ્તવન 24 પૂરું થશે ભક્તિ, એ પછી તરત જ સાહેબજીની મોટી પૂજા ભણાવવામાં આવશે, બહેનો દ્વારા અહીંયા ભણાવવામાં આવશે. તો એ પણ લક્ષ્ય રાખજો. ગુજરાત 4 તારીખે. અને આવું ત્રીજા દિવસે જ છે. ત્રીજે દિવસે 4 તારીખના. અને સાથે સાથે ખાસ તો 3 દિવસ હવે જાપનો મંત્ર ગઈકાલે કહ્યો તો થોડો ચેન્જ કરીએ છીએ. ગઈકાલે કીધું ગુરુદેવ 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 એમ 8 વખત, એને બદલે ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય. ચાલો 2 મિનિટ માટે પહેલાં હું બોલું છું, પછી તમે ઝીલાવજો, બરાબર? આખો પૂરો મંત્ર પહેલાં હું બોલી લઈશ આખો, પછી તમારે આખો મંત્ર બધા જ બોલજો, કોઈ મૌન રહેતા નહીં, બુલંદ સ્વરે બરાબર બધા ઝીલાવજો. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. આ રીતે લયબદ્ધ જાપ ધૂન વગેરે કરજો. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.